કાંકરેજ તાલુકાના ચેખલા ગામેથી ₹11.180ની રોકડ સાથે 7 જુગારી ઝડપાયા। શિહોરી વિસ્તારમાં શ્રાવણ માસ હોવાથી જુગાર રમવાવાળાનો રાફડો ફાટ્યો છે અને આ પવિત્ર મહિનામાં શકુનીઓ મોટા પ્રમાણમાં જુગાર રમતા હોય છે। શિહોરી પીએસઆઈના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફના માણસો જુગાર દારૂને બદીનો રોકવા શિહોરી પોલીસ મથક વિસ્તારના ચેખલા તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ચેખલાથી રવિયાણા રોડ તરફ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ગંજીપાનો હાર જીતનો જુગાર રમે છે, જેથી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વેલાજી રૂપાજી ઠાકોરના ઘરની આગળ લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઇસમો ગંજીપાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા। ત્યારે પોલીસે કોર્ડન કરી 7 જુગારી ₹11,180ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી જુગાર રમવાના સાહિત્ય સાથે ₹11,180ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને 7 ઇસમોને શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જેમાં અરજણજી જીતાજી ઠાકોર, મોંઘાજી વરસંગજી ઠાકોર, વેલાજી રૂપાજી ઠાકોર, ગમનજી લેબુજી ઠાકોર, બાબુજી રવાજી ઠાકોર, અમરતજી ગોબરજી ઠાકોર, શામળાજી વરસંગજી ઠાકોર તમામ રહેવાસી ચેખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાને ઝડપી શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।